હવે આપણી સાથે 47 લોકો જોડાઈ ગયા છે. 47 લોકો, એક બહુ મોટી વાત છે. પણ આપણે 0થી સ્ટાર્ટ કર્યું, 47 કેમ છો મિત્રો? મજામાં? આપનું હાર્દિક સ્વાગત છે વિશાલ 365 વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. હવે આપણી સાથે 47 લોકો જોડાઈ ગયા છે. 47 લોકો, એક બહુ મોટી વાત છે. પણ આપણે 0થી સ્ટાર્ટ કર્યું, 47 પહોંચ્યા છીએ. આવી જ રીતે આપણા બ્લોગ જોતા રહ્યો, સપોર્ટ કરતા રહ્યો. અને આજે તમને બતાવું આજે શું ઓફિસનું કામ કરીએ. જય મહાદેવ હર. ચાલો મિત્રો, હવે ઓફિસે જઈએ. એમાં તમને બતાવું શું થાય છે. હવે જો બસમાં બેસી ગયા છીએ. હવે જાય છીએ આ ગલીઓમાંથી, જુનાગઢની ગલીઓમાંથી. જો બસનો સીન છે. હવે આપણને જાજુ વોઇસ ઓવર પાછળથી આવડતું નથી, પણ થોડું ઘણું ફાવે છે એટલું કરીએ છીએ. બાકી કાંઈ કોઈ તો કહેજો, સજેસ્ટ કરજો નાના ભાઈને. જો આવી ગયા છીએ પાછા હવે જેતપુરની ગલીઓમાં. ઓ બેન, અરે હા તો હમણાં ઉડાડતા હોય જાય બેન તો. જો બેન, હવે જો પાછા ઓફિસે આવીએ, ઓફિસનું કામકાજ કરીએ. જો ગલીઓ ભીડ ભાડવાળી ગલીઓ છે, પણ અહીંયા જેતપુરમાં બહુ મસ્ત નાસ્તો છે, મજા જ આવી જાય. આપણને એક જગ્યાએ હમણાં જાશું, હું તમને બતાવીશ કઈ રીતે છે. ભાઈ આપણી પાસેથી ખજાનો લેતા જતા હતા, મેં કહ્યું બતાવી દઈ. જો મિત્રો, સીન્સ લાગુ છું ને મસ્તીનો. જો હવે આવી ગયા છીએ બસ સ્ટેન્ડે. એટલી ભૂખ લાગી હતી ને કે વાત પૂછવામાં. એટલા માટે જો મિત્રો, હવે થોડુંક મોડું થઈ ગયું હતું, પણ આપણે તમને બતાવી નથી શક્યા. આપણે અહીંયા મસ્તીનો નાસ્તો કર્યો હતો પેટ ભરીને. ઘૂઘરા અહીંયાના જેતપુરના બહુ જ ફેમસ છે, બહુ જ. એવા આ મોઢામાંથી પાણી આવી જાવ પાછળથી. અત્યારે એમ લાગે છે ઓહો એક પ્લેટ હજી ખાઈ આવું. પણ બહુ મજા આવે છે. બસ સ્ટેન્ડની સામે જ છે. ઘૂઘરા એટલા ખતરનાક છે ને બાકી. પણ તમે આવો ને એટલે એકવાર ખાવા જ પડે. તમે કોઈ દી ખાતા છે કે નહીં જરાક કહેજો તો. અને તમે જો જેતપુર રહેતા હોય તો ક્યાં ઘૂઘરા સારા છે હજી કોમેન્ટ કરજો. અને પણ આપણને બહુ મજા આવી આ ઘૂઘરા ખાતા ને, એટલે પછી હવે પાછા નીકળી ગયા છીએ જુનાગઢ જવા. પણ ખરેખર બહુ મજા આવી ગઈ. સોરી તમને વિડીયો બતાવી ન શક્યો, પણ જો જોયો હોત ને તો તમને સામેથી કહે કે વિશાલભાઈ મોકલાવો એ ઘૂઘરાની પ્લેટ. જો હવે બસ સ્ટેન્ડમાં બસમાં બેસી ગયા છીએ. કંડક્ટર આવે એટલે ટિકિટ કપાવી અને જઈ પાછા જુનાગઢ. જો હવે થોડીક વારમાં પહોંચશું, ટિકિટ કપાવશું અને પાછળથી હવે જોઈએ શું થાય. પણ મિત્રો, આપણને બહુ સારું લાગ્યું. આજનો દિવસ એવો કેમ કે વાત પૂછવામાં. કામકાજ બહુ વ્યવસ્થિત થઈ ગયું અને જમવાનું પણ એવું સારું મળ્યું ને. જો આ પાછળથી ને વાતો કરતા હતા, કારણ કે એક અહીંયા ભાઈ પકડાણા હતા જેને ટિકિટ નહોતી લીધી. એને એ ભાઈ એમ કહેતા હતા કે ભાઈ મારે છોકરો 5 વર્ષનો જ છે. અને વાંચીને બોલી આવ્યો કે ભાઈ 5 વર્ષ ને 1 મહિનાનો છે. તો એ ભાઈને કેવી તકલીફ પડે. એટલે આવી તકલીફ હોય રહે છે કંડક્ટરને. નકર ભાઈને કેટલી હેરાન થવાનું થાય. ભાઈ સરકારી નોકરિયાત છે, આવી તકલીફ પડી જાય ને અઘરું થઈ જાય. બાકી દોસ્તો જોતા રહ્યો, બ્લોગને કહો કે કેવો છે કેવું નહીં. બાકી જો જેતપુરની ગલીઓ છે ને. જો ઘોડા તૈયાર થઈ ગયા છે લગ્ન આવવાના છે ભાઈ. અત્યારે લગ્નની સિઝન મસ્તીની આવવાની છે. લગ્નમાં જમવા જશું ભાઈ. જો ભાઈ અત્યારે હવે ભાઈનું મને ઓલું જોઈને એવું થયું ને કે ભાઈ યાર આવી રીતે માણસ કરે છે, આવું વિચારે નથી હોતું. ભાઈને એમ કીધું ભાઈને 5 મહિનાની આવું. તો મિત્રો હવે આયલા રાખે, શું કરીએ, સંસાર છે. એટલે જુઓ તમને બતાવતો જાઉં છું.
વિડીયોમાં થોડું ઘણું લીલોતરી. તો જો અહીંયા જુનાગઢ આવો ને એટલે આવું વ્યવસ્થિત મજા આવી જાય ને કે વાત પૂછોમાં. લીલોતરી તમને જોવા મળે. જો તમે ખેડૂતો ને આ તમને જોઈને આનંદ જ આવ્યા રાખે એમ. બાકી છે મોજ એમ, બીજું કાંઈ નહીં. આજે પાછો બીજો આનંદ એ પણ છે કે આપણા 47 યુટ્યુબના સબસ્ક્રાઈબર પૂરા થયા છે. એટલે 47 જણા આપણી સાથે છે. એટલે બહુ મોટું એક મારા માટે બહુ સારું છે કે ભાઈ આટલા માણસો મારી યારે જોડાણા છે. એના માટે ખૂબ આભાર. અને આજે જૂનાગઢમાં પાછું એક વ્યવસ્થિત જમવાનું મજા પડી જવાનું છે. એના જેવું કરવાના છીએ. તમને બતાવીશ વિડીયો. તમે અહીંયાનો જમેલા તો હઈશો જ, પણ બહુ તમને એ જોયેલું જ હશે. બાકીનું નામે બહુ પ્રખ્યાત છે. આની પહેલાં તો હું એક જમતો જ ગીતા લોજમાં. એ પણ બહુ સારું છે. એનું તો વખાણ જ ન થાય. એના એટલું ગજબ છે ને કે વાત ન પૂછો. એ મને બહુ મારું ફેવરેટ છે. પણ આ છે એ બધાનું ફેવરેટ છે. એટલા માટે તમને હું બતાવીશ કે હું કઈ જગ્યાએ જમવા જઈશ. એટલે જો હરવે ગીત સાંભળતા જાય છીએ, મજા કરતા જાય છીએ અને તમને આગળ બતાવતા જાય છે કે ભાઈ આપણી યાર આમ થયું હતું, આ થયું હતું, આ નથી થયું હતું, આજના દિવસમાં શું થયું શું નહીં, જેતપુરમાં ગયા પછી કામકાજ કર્યું, ઘૂઘરા ખાધા, વ્યવસ્થિત પટે. બહુ મજા આવી એના જેવું. અને પણ રાતે પાછા જમવા જશું મસ્તીની જગ્યાએ. એ તમને પણ બતાવીશ. જો આપણે આગળ આવતા રહીએ બતાવવા તમને કે ભાઈ આપણે જૂનાગઢમાં એન્ટ્રી લઈ લીધી છે બહુ. અને વ્યૂ પણ એકદમ વ્યવસ્થિત થઈ ગયો છે. જુઓ છે ને ખતરનાક વાળો. અને જૂનાગઢમાં તો ડુંગરા રળિયામણા જો છે ને કેમ. બાકી આને જોઈને તો આનંદ છે બાપુ. ઉપર જાઉં ત્યારે ચડીને મોજ લ્યો છો. હા ગજબ છે, ગજબ, બહુ ગજબ. એટલે ખતરનાક વાળી વાત છે. હવે હરવું જૂનાગઢ આવતું જાય છે. અને થાકીને બહુ વ્યવસ્થિત થાકી ગયા છે બાપુ આજે. વાત પૂછોમાં. મૂળ મોટા ઉપરથી તમને લાગી ગયું છે કે ભાઈ કેવા થાક્યા છે. તમને ખબર જ પડી જાય કે ભાઈ હા. તો ચાલો ભાઈ, જો મસ્તીના જમવા આવી ગયા છીએ પટેલમાં. પટેલ બાહુબલી નહીં પણ કુંભકર્ણ થાળી એની બહુ ફેમસ છે. આપણે સાદું ભોજન ગુજરાતી જ લીધું છે. આપણને જોરદાર મજા આવી છે. ચલો તમને બતાવું શું છે. પાપડ છે, ઢોકળા છે, પછી શું આવે છે આવદિયું, મિક્સ શાક છે, આવદિયું બટેટાનું શાક છે, સેવ ટમેટા છે, પછી આ સેવ ટમેટા થોડું વધારે નખાય આપણને ભાવે છે એટલા માટે. પછી આવશે મિક્સ કઠોળનું શાક અને પછી આવશે જો સંભારા. બધા જાતના સંભારા છે. ભાઈ આપણે તો પ્લેન રોટલી ખાઈ છીએ એટલે પ્લેન રોટલી આપી દો અને એક થેપલું આપ્યું. વાહ. મજા આવી ગઈ. બાકી જુઓ થાળી કમ્પ્લીટ તૈયાર છે. મસ્તીની વ્યવસ્થિત. હવે જમીને મળીએ. જો જમી લીધું કમ્પ્લીટ છે. હવે જાય છે ઘરે. અને આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. મળશું ફરીથી નવા બ્લોગમાં. જય મહાદેવ હર. અને તમારે સપોર્ટ કરવાનો છે કે આ કેવું લાગ્યું કેવું નહીં. એટલે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી રાખી. જય મહાદેવ હર.